અબડાસા તાલુકામાં રાતા તળાવ ખાતે 14 એપ્રિલથી ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ અને 2 દિવસથી મેગા મેડિકલ કેમ્પમાં પ્રથમ દિવસે ઉપસ્થિત મહાનુભાવો અને દાતા પરિવાર દ્વારા દીપ પ્રગટે કરીને શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસે સતચંડી મહાયજ્ઞમાં દેહ સુધી ગણેશ પૂજા અને પૂજન આરતી યોજવામાં આવેલ. સાથે મેગા મેડિકલ કેમ્પમાં ડોક્ટર મુકેશ ચંદે અને તેમની સાથે આવેલા ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓને તપાસ કરવામાં આવેલ અને કેમ્પમાં દવાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવેલ અને ઓપરેશન જેવા જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા દ્વારા ઓપરેશન કરી આપવામાં આવશે. 2 દિવસ કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં યજ્ઞના દાતા પરિવાર વતી દિનેશભાઈ ચાંદરા, મેગા મેડિકલ કેમ્પના રાજેશભાઈ નંદા, શામજીભાઈ, દયાતભાઈ નંદા પરિવાર ઉપસ્થિત રહેલ. તેમજ સંતશ્રીઓમાં પરમ પૂજ્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી જનકદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ઉમેશદાસજી મહારાજ સાથે રાજકીય આગેવાનોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ વરચંદ, કેશુભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રમેશભાઈ મહેશ્વરી, પ્રવીણચંદ્ર બાબુભાઈ, શંકર દામા, કનૈયાલાલ શિરવા, રમેશભાઈ કટારમલ, લહેરીભાઈ આસારિયા, હરિભાઈ કટારમલ, નવીનભાઈ માવ, જયેશ સદદે, સંસ્થાના મંજીબાપુ, છત્રસિંહ જાડેજા, જયેશભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્રસિંહ જાડેજા અને પટેલ કાંતિભાઈ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નલિયા સહિત આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનોએ મહાયજ્ઞ અને મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. શ્રી ઓધોરામ સંસદ મંડળ આયોજિત સપ્તચંડી યજ્ઞના દ્વિતીય દિવસે રાપરના ધારાસભ્ય અને કચ્છ ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, તેમની સાથે ક્ષત્રિય અગ્રણી ચમનસિંહ, ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી અને વિવિધ સાધુ સંતોએ, વિવિધ સમાજોના આગેવાનોએ આ પ્રસંગમાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં આજે બીજા દિવસે કુલ મળી 1760 જેટલા પેશન્ટોની તપાસણી કરી અને સ્થળ પર જ તેમને દવાઓ અને જે જરૂરી ઉપસ્થિત ટ્રીટમેન્ટ હતી તે નિઃશુલ્ક ટ્રસ્ટ દ્વારા આપવામાં હતી અને અંદાજિત 200 જેટલા પેશન્ટોની શોર્ટલિસ્ટ કરી અને આગામી ટ્રીટમેન્ટ અને રિપોર્ટ અર્થે ઉચ્ચ સેન્ટર મધ્યે હલાવવાનું નક્કી કરેલ છે અને ત્યારબાદ ત્યાંથી રિપોર્ટ અને આવી ગયા બાદ યોગ્યતાના ધોરણે જે પેશન્ટોને આગળ ઓપરેશન અને અન્ય સારવારની જરૂરિયાત હશે તેની શ્રી સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. અંદાજિત 2 દિવસની અંદર અત્યાર સુધી 30,000 જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ છે અને અબડાસા, લખપત, નખત્રાણા અને આમ તો સમગ્ર કચ્છમાંથી 18 વર્ણને લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ જે સદગુરુ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નલિયા મધ્યે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું જે સંકલ્પ લીધેલ છે તેના પ્રથમ સંકલ્પના પ્રથમ ચરણ રૂપે આ મેડિકલની આજે સાંજે અત્યારે પૂર્ણાહુતિ થઈ છે અને આવતીકાલે મહા સપ્તચંડી યજ્ઞનો 3જો દિવસ છે અને સાંજે 5:30 વાગે નારિયેળ હોમાઈ અને પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો હજી પણ હું જે લોકોએ અહીંયા સપ્તચંડી યજ્ઞનો અને મહાપ્રસાદનો લાભ લીધેલ નથી તો કચ્છની અન્ય લોકોને પણ અહીંયા આવી અને આ યજ્ઞનો અને મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી કરું છું. અને આ સમગ્ર કાર્ય અમારું શ્રી રાતા તળાવના સંસ્થાપક મંજીબાપુના સાનિધ્યમાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રસંગના સપ્તચંડી યજ્ઞના દાતા ચાંદ્રા પરિવાર અને મેગા મેડિકલના દાતા રાજેશભાઈ નંદા પરિવારને પણ હું અત્રેથી બંને સંસ્થાઓ વતી ખૂબ ફરીથી ધન્યવાદ પાઠવું છું. રાતા તળાવ મધ્યે એ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. એની અંદર અમે ભુજના 25થી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેંકમાં અહીંયા જે બ્લડ ડોનેશનનો કેમ્પ છે એનું આયોજન કરેલ છે. આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે. એ કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો 4 થી 6 કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે. એ આખી સમગ્ર ટીમ આજે અહીં રાતા તળાવ મધ્યે વધારી છે. સવારે 9:30 વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે
અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીંયા આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધાને ભુજ બોલાવીશું. એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિનામૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું. જે આયોજન આપ જોઈ રહ્યા છો, હું 30 વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા, પણ આજનું જે આયોજન છે, જે ડોમ, જે બધી એસી ચેમ્બરો છે, દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે, એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન.